નમસ્કાર મિત્રો, સ્વાગત તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। શું ક્યારેય મનમાં એવો સવાલ આવ્યો છે કે આપણે જે ફોન પર વાત કરીએ એનું રેકોર્ડિંગ કોર્ટમાં પુરાવા તરીકે ચાલી શકે? આપણામાંથી ઘણાને આ સવાલ થતો જ હોય છે। તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે આપણો કાયદો આ વિશે શું કહે છે। તો સીધા મુદ્દા પર જ આવીએ। શું કોલ રેકોર્ડિંગને ભારતીય કોર્ટમાં એક પુરાવા તરીકે વાપરી શકાય? હવે તમને કદાચ એવું લાગશે કે આનો જવાબ તો સિમ્પલ હા કે નામાં હશે, પણ સાચું કહું તો એવું નથી। આની પાછળ ઘણા બધા પાસા છે જે સમજવા ખૂબ જ જરૂરી છે। જો એક જ શબ્દમાં જવાબ જોઈતો હોય તો હા, કોલ રેકોર્ડિંગ પુરાવા તરીકે બિલકુલ વાપરી શકાય છે, પણ અહીંયા એક મોટો પણ છે। આ હાની પાછળ ઘણી બધી કડક શરતો અને નિયમો છુપાયેલા છે, અને જો એ નિયમોનું પાલન ના થયું તો સમજી લો કે આ પુરાવો કોઈ જ કામનો નથી રહેતો। તો ચાલો એ શરતો શું છે ને બરાબર સમજીએ। જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી। ઇલેક્ટ્રોનિક પુરાવાને માન્યતા આપવા માટે આપણા કાયદામાં એકદમ મજબૂત અને સ્પષ્ટ જોગવાઈ છે। ચાલો જોઈએ કે આ કાનૂની પાયો શું છે અને ક્યાંથી આવે છે। તો આ બધું પાવર આવે છે ક્યાંથી? એ આવે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 65B માંથી। આ એ જ કલમ છે જે કોલ રેકોર્ડિંગ જેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક પુરાવાને કોર્ટમાં માન્યતા આપે છે અને એને કોઈ કાગળના દસ્તાવેજ જેટલું જ મહત્વ અને વજન આપે છે। અને વાત અહીં જ નથી અટકતી। આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે પણ પોતાના ઘણા ચુકાદાઓમાં વારંવાર સ્પષ્ટ કર્યું છે કે જો નિયમોનું બરાબર પાલન થયું હોય તો કોલ રેકોર્ડિંગ 100% માન્ય પુરાવો ગણાશે। આનાથી એની ગંભીરતા અનેક ગણી વધી જાય છે, ખરું ને? તો પછી આ નિયમો છે શું? કઈ એવી શરતો છે જેનું પાલન કરવું એકદમ જરૂરી છે? ચાલો હવે આ વિષયના સૌથી મહત્વના ભાગ પર આવીએ, એ 4 ફરજિયાત શરતો। આને બરાબર ધ્યાનથી સમજજો। આ ચારેય શરતો બહુ જ મહત્વની છે। પહેલી શરત, જે વ્યક્તિ રેકોર્ડિંગ રજૂ કરી રહી છે એ પોતે એ વાતચીતનો ભાગ હોવી જોઈએ। બીજું, અને બહુ જ જરૂરી, રેકોર્ડિંગની ઓડિયો ફાઇલ એકદમ ઓરિજિનલ હોવી જોઈએ। એમાં કોઈ પણ જાતનું એડિટિંગ, કટિંગ કે ચેડા થયેલા ના હોવા જોઈએ। ત્રીજી વાત, કલમ 65B હેઠળનું એક સર્ટિફિકેટ આપવું પડે છે જે ખાતરી આપે કે રેકોર્ડિંગ સાચું ને અસલી છે। અને છેલ્લે ચોથી શરત, જે ફોન કે ડિવાઇસ પર રેકોર્ડિંગ થયું છે તે ઓરિજિનલ ડિવાઇસ કોર્ટમાં રજૂ કરવું પડે છે। આ 4 શરતો પૂરી થાય તો જ તમારો પુરાવો મજબૂત ગણાય। પણ ઘણીવાર કેવું થાય ખબર છે, લોકો આ બધી મહેનત કરે અને પુરાવો કોર્ટમાં લઈ જાય, પણ જજ સાહેબ તેને સ્વીકારવાની ના પાડી દે। આવું કેમ થાય છે? એવી તે કઈ ભૂલો છે જેના કારણે આખી મહેનત પર પાણી ફરી વળે છે? ચાલો એ પણ જાણી લઈએ જેથી આપણે સાવધાન રહી શકીએ। જુઓ, સૌથી પહેલી અને ગંભીર ભૂલ છે રેકોર્ડિંગ સાથે છેડછાડ કરવી। જો એમાં સહેજ પણ ફેરફાર કર્યો હોય તો એ તરત જ નકામું બની જશે। એ જ રીતે જો સાબિત થઈ જાય કે રેકોર્ડિંગ નકલી છે અથવા તો આજકાલ જે ચાલે છે એઆઈથી બનાવેલું છે તો પણ એ નહીં ચાલે। અને ખાસ યાદ રાખજો, જો રેકોર્ડિંગ કોઈનો ફોન હેક કરીને કે કોઈ બીજા ગેરકાયદેસર રીતે મેળવ્યો હોય તો એ પુરાવો તો નહીં જ ગણાય, પણ ઉલટાનું તમારા પર જ કેસ થઈ શકે છે। સારું, આ બધી કાયદાની ગૂંચવણભરી વાતો તો થઈ ગઈ, પણ અસલ જિંદગીમાં આ બધું ક્યાં કામ આવે? એવા કયા કિસ્સાઓ છે જ્યાં એક નાનકડું કોલ રેકોર્ડિંગ કેસની આખી બાજી પલટી શકે છે? અને આ વાત બિલકુલ સાચી છે। માનો કે ના માનો, અમુક સંજોગોમાં જ્યાં બીજો કોઈ પુરાવો જ ના હોય ત્યાં એક નાનકડું અને કાયદેસર રીતે મેળવેલું કોલ રેકોર્ડિંગ સાચો ગેમ ચેન્જર બની શકે છે અને સત્યને બધાની સામે લાવી શકે છે। ચાલો થોડા ઉદાહરણો જોઈએ। માની લો કે પૈસાની લેવડ-દેવડનો કોઈ ઝઘડો છે, તો અહીં એક રેકોર્ડિંગ સાબિત કરી શકે છે કે સામેવાળાએ પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું। જો કોઈ બ્લેકમેલ કરતું હોય કે ધમકી આપતું હોય તો એ રેકોર્ડિંગ એકદમ નક્કર પુરાવો બની જાય છે। બિઝનેસ ડીલ્સમાં થયેલી મૌખિક વાતચીત હોય કે પછી લગ્ન જીવનના વિવાદોમાં કોઈ દબાણ કે ધમકી હોય, આ બધું જ રેકોર્ડિંગથી સાબિત થઈ શકે છે। તો આ આખી ચર્ચા પરથી આપણે શીખ્યા શું? સૌથી મોટી અને મુખ્ય શીખ એ છે કે કાયદેસર અને ગેરકાયદેસર રેકોર્ડિંગ વચ્ચે એક બહુ જ પાતળી લાઇન છે અને આ લાઇનને સમજવી ખૂબ જ જરૂરી છે। આ ફરકને બરાબર સમજીએ। જો તમે તમારી પોતાની સુરક્ષા માટે કે કોઈ વ્યવહારના પુરાવા માટે તમારી પોતાની જ વાતચીત રેકોર્ડ કરો છો તો એ સામાન્ય રીતે કાયદેસર છે, પણ જો કોઈ બે વ્યક્તિ પોતાની અંગત વાત કરી રહી હોય અને તમે છુપી રીતે એમની જાણ બહાર એ વાત રેકોર્ડ કરી લો તો એ સીધો જ ગોપનીયતાનો ભંગ કહેવાય અને એનાથી ગંભીર કાનૂની મુશ્કેલીઓ થઈ શકે છે। તો આખી વાતનો સાર એટલો જ છે
કે એક કોલ રેકોર્ડિંગ તમારા કેસને ખૂબ જ મજબૂત બનાવી શકે છે, પણ એ જ રેકોર્ડિંગમાં કરેલી એક નાનકડી ભૂલ એને સાવ નકામો પણ બનાવી શકે છે. એટલે જ આ છેલ્લી વાત બરાબર મગજમાં બેસાડી દેજો. કોર્ટમાં તમારી પાસે શું પુરાવો છે એના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે તમે એ પુરાવાને કેવી રીતે રજૂ કરો છો. કાયદાના દાયરામાં રહીને યોગ્ય રીતે રજૂ કરેલો પુરાવો જ તમને ન્યાય અપાવી શકે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. LT. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક વિડીયો, મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.